શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महारानी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु तापनो पारो વધતો જાય। આપણે બધાય સારી રીતે કાંઈક ને કાંઈક તકલીફ થાય જ, ઉમર કા તકા જાય। પરંતુ ઠાકોરજીને ગુસાઈજીએ એવા તત્સુખનો વિચાર કર્યો છે કે અત્યારે તમે જુઓ તો ફુવારા, પહેલાંના વૈષ્ણવને ક્યાં ફુવારા હતા? ઘરમાં જ પંખા નહોતા એટલે એ આમ વીંઝણો ઢોળતા। તમે અત્યારે નાથદ્વારા જાઓ તો નવનીત પ્રિયાજીના મંદિરમાં બહાર જોજો, બે જણા ઓલો વીંઝણો ઢોળતા હોય છે, ભલે એસી હોય પંખા હોય, પણ આ જે એની પરંપરા છે ને એ જાળવી રાખી છે। એ વારાફરતી બધાય વીંઝણો ઢોળતા હોય। તો ઠાકોરજીને અત્યારે તત્સુખવા આ ખસના ઓલા પડદા ફુવારા, હવે ગંગા દશમીથી આવશે નૌકા વિહાર, સ્નાન યાત્રા, તો શિયાળામાં આપણા ઠાકોરજીને આપણે ગદેલને, અડદિયાને, સૌભાગ્ય સૂંઠને, તો જેવું ઋતુ, કારણ આપણા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે। મૂર્તિ હોય તો આ કાંઈ કરવાની જરૂર નથી। આજે મેં એક સાચી વાત સાંભળી કે ચૈતન્ય મહાપ્રભુના ઠાકોરજી ઘણા બધા, એમાંથી એને છોટા ગોપીનાથ। હવે બંગાળમાં ખંડેરમાં એક મુકુંદાસ નામના વૈષ્ણવ રહે, એ છોટા ગોપીનાથજી એને માથે બિરાજે અને ઠાકોરજીને એવા લાડ લડાવે। પહેલાં તો આવા ખોયડા હતા ને ઓલા નળિયાવાળા, એટલે ઉનાળામાં તમને થોડી ગરમી લાગે, બાકી શિયાળામાં ઠંડક રહે। એટલે ઠાકોરજીને એ પ્રમાણે સેવા કરે, વીંઝણો ઢોળે, શિયાળો હોય તો એ પ્રમાણે આખા ઓલા ઘરની અંદર ગદેલ બાંધી દે અને છોટા ગોપીનાથજીને એવા લાડ લડાવે। હવે એને એક દીકરો, એનું નામ રઘુનાથ, ઘરમાં 3 જણા, એટલે એને કોઈ પૂછે ઘરમાં કેટલા, એટલે કે 4, એટલે બધા કે છે દીકરી તમારે? એ કે પહેલાં મારા ઠાકોરજી વત્તા 3 એટલે 4। આપણે ખબર છે, આપણે ઠાકોરજી પધરાવી દીધા ત્યારે આપણે 4 જ હતા, હવે આટલા બધા થયા, 2 દીકરા અને 2 આપણે। હવે આપણી ઈચ્છા તો હાવ ઓછી જ હતી કે ભાઈ હમણાં આપણે કાંઈ કરવું નથી, રિટાયર થાય ત્યારે, કારણ કે દરેક સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એનો ટાઈમ 10 થી 6નો કે 11 થી 6નો હોય, પણ હું તો પહેલાંમાં હતી પોસ્ટમાં, એટલે આ બધું ડિલિવરી સેક્શનની હેડ હતી, એટલે સવારે 7:30 મારો ટાઈમ હોય, પાછી આવું 11:30, પાછી 2 વાગે જાઉં, સાંજનું કાંઈ નક્કી નહીં, હિસાબ મળે ત્યારે। એટલે વારંવાર જે કે વૈષ્ણવ કે બેન તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે, તો હું હસીને આમ કરું,
એટલે બધા જેને પૂછે કે ઈલાબેનના ઘરે ઠાકોરજી નથી બિરાજતા? તો જે કે ના, બસ હવે બિરાજશે. એટલે મારા વાલાએ એવી લીલા કરી કે કસુંબા છઠે પ્રભુ પધાર્યા. અને હું છાતી ઠોકીને કેમ કહું છું કે તમારા ઘરે ઠાકોરજી આવશે ને પછી બધી વ્યવસાય એ કરી લેશે. તમે ત્યાં સુધી ચિંતા કરે જ રાખો. અને સૌથી પહેલો બધાનો ઈલાબેન અમારે સૂતક આવશે તો એ મારા વાલા પહેલાં જ અશુભ શું કામ બોલો છો? તમારા ઘરે ઠાકોરજી આવશે, એને તમે બહુ વાલ કરતા હશો, બહુ પ્રેમ કરતા હશો તો તમારાથી દૂર નહીં જાય. એ બધી વ્યવસ્થા કરી લેશે. એટલે ઠાકોરજી કસુંબા છઠે સવારે મને લાગે 8 સાડા 8 પુષ્ટ કર્યા જ નહીં. વરસાદ કે મારું કામ, બધાય કે પાણી ભરાઈ જશે તમારા મારુતિ વાનમાં. ત્યારે લેન્ડલાઇન હતા. એમ જે કશું ના થાય, ઠાકોરજીને પધારવું હોય તો યમુનાજી ભરપૂર હતા તો એ જગ્યા આપી હતી કે નહીં ઈલાબેન? તો પ્રભુને પધારવું છે, આવી જાઓ. અને આપણે ઠાકોરજી પુષ્ટ એવી હેલી હતી, હેલી. અને વરસાદ અનરાધાર. ઝાંપીજી લઈને અંદર જાય ત્યાં આપણે પલળી જાય ને ઠાકોરજી પલાળવા જતા કે બહુ કોરી રહી, હવે આવી જાય. તો જે આપણને ઠાકોરજી પુષ્ટ કરી અને ગોદમાં પધરાવીને એક જ વાક્ય બોલ્યા. ઘરમાં કેટલા જણા? આપણે ત્યારે હું તો હાવ બોતડી જ હતી, હાવ એટલે હાવ બોતડી. જે આપને જ ખબર છે, કારણ કે ઓળખે બધા. એટલે આમ ના કે તોય કેટલા ઈલાબેન? મેં કીધું 4. હવે ઈલાબેન 5. તમે જેવી રીતે રહ્યો એમ પ્રભુના સુખનો વિચાર કરજો. અને 7:30 જવાનું એટલે આપણે આજ્ઞાએ આપણે જે એટલા કૃપાળુ, અત્યારના બધા જે એવા કૃપાળુ છે. જેવું માણસ, જેવા સમય, જેવા સંજોગ. દૂધ મિશ્રીની આજ્ઞા આપી એટલે સવારે આપણે 6:15 જાગે ને 7:15 એટલે લે દેવ ચોખા ને મેલ મારો છેડો. એમાં 10 વાર ઊભી થતી હોય, પાછી વાળ વળાવવા ને સાડી પહેરવા ને કોકનો ફોન આવ્યો હોય ને ઓલો પટાવાળો બહારની ચાવી લેવા આવ્યો હોય ને તમે જુઓ તો સવારે તો ઠાકોરજીને મારું મોઢું જ નહોતું દેખાણું 2-3 મહિના સુધી. એમાં એણે 10 મહિનામાં નોકરી છોડાવી દીધી. કોકનું આટલું મંદિર લઈ આવી હતી. 300 વારનો લક્ઝરિયસ ફ્લેટ આપી દીધો. 4 બેડરૂમનો મોટો હોલ, આકાશના લગ્ન 250 માણસો હમાય એવડો. નોકરી છોડાવી દીધી અને 3 મહિના મારા વાલા સખડી આરોગવા માંડ્યા. જો મેં પ્રભુના સુખનો વિચાર કર્યો કે પ્રભુએ આપણા સુખનો કર્યો? બરાબર. હવે ત્યારે મેં કીધું હોત કે મારે સૂતક આવશે તો હું ટાઈમમાં થાય. જો ટાઈમે જતો રહ્યો. જે દીકરો અનુકૂળ નહોતો, જેને પુષ્ટિમાર્ગ ગમતો નહોતો, એ અમેરિકાના વિઝા મળી ગયા, અમેરિકા વયો ગયો. જેને ઠાકોરજી ગમતા હતા એ ભેગો રહ્યો અને તરત આકાશના લગ્ન થયા. આ બધું કોણે ગોઠવું? હવે મેં ઠાકોરજીની ચિંતા કરી કે ઠાકોરજીએ મારી કરી? બરાબર. એટલે પ્રભુ સર્વસમર્થ છે, એ બધી ચિંતા કરે જ છે. આ 2-3 દિવસે એટલા પગમાં સોજા છે, જે જો એમ કે લાફિંગ ક્લબવાળા મંદિર, ઈલાબેન બતાવો, ઈલાબેન બતાવો. આંખમાં કળાજ, અલા ભાઈ આ ગરમી છે તો થોડું ઘણું થાય એવું. અને તમે દવાખાને જાઓ એટલે પાછું જે ન કરવાનું એ જ બધું કરીએ. મારે કહેવાનો આશય, ખાઈએ છીએ, ઊંઘીએ છીએ અને આ બોલાવે છે ને હાથ પવિત્ર કરાવે છે. વળી પાછું દવાખાને જવાનું, વળી એ લપમાં પડવાનું. તો ઠાકોર જો પહેલો દ્રઢ વિશ્વાસ કે એ ક્યારેય આપણા હિત સિવાય નહીં કરે, આપણા હિતનું જ કરશે. હમણાં 4-5 મહિના પહેલાં ઓલા બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ગામનું નામે ન દેવાય ને એ બેનનું નામે ન દેવાય.
હવે એને વરેન ચોખ્ખી ના પાડતા હતા કે તારે સ્કૂલે જવાનું હોય અને તારે 1.5 કલાક રસ્તામાં થાય, કારણ કે તારે આપણા ગામથી ને તું સુરત કે ખબર નહીં ત્યાં જવાનું હોય તો 1.25 કલાક તો બસમાં જાય. ઈલાબેનનો સત્સંગ મને ગમે ને તને ગમે. મેં તો ઈલાબેનનો નહીં, વલ્લભનો બેન. કોઈ દી કેવું જ નહીં ઈલાબેનનો. ઈલાબેન કોણ? મારા જેવા તો કેટલાય રખડે છે, કોઈ સામું જોતું નથી, પણ વલ્લભની વાણી છે. પણ એ કે હજી આપણે વાર છે, હજી આપણે વાર છે. હવે ઓલા બેન કે ભાઈ જો અત્યાર સુધી તમે એમ કહેતા હતા કાલ સવારે નાનું છોકરું હોય કાલે, હવે લગ્નને 10 વર્ષ થયા, પથ્થર એટલા દેવ કર્યા, એટલા ડૉક્ટરોને બતાવ્યું, બધા એક જ વસ્તુ કીધું કે ભાઈ શક્યતા ઓછી છે. તો હવે મને 10 વર્ષ થયા અને લગભગ મને લાગે 6-8 શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર અને વૈશાખ ચાલે 10 મહિના થયા. એણે ઠકરાણી 3 પુષ્ટ કરાવ્યા. હવે ઓલા ભાઈ ના પાડતા હતા, વાત કરાવી મારી. મેં તો ભાઈ સવારે જાય 2 જણા છો, ભલે દૂધ મિશ્રીના દીકરીને બહુ ઈચ્છા છે. મેં કીધું તમારે નાના એ કે બેન કાંઈ નથી, 10 વર્ષ થયા એટલે હવે કાંઈ. મેં તો આવવા દો લાલાને, એ તમારે લાલો પછી કંઈ ટાઈમમાં હોય ત્યારે. મેં તો સવારે 1/2 કલાક થાય આવી રીતે કરજો, હાથમાં સુગંધી લગાડી ઘંટી વગાડી ઠાકોરજીને જગાવજો. એની પહેલાં જારીજી ભરજો ને દૂધ ને મિશ્રી ને સૂકો મેવો ને લીલો તમે બધા ભોગ ભેગા ધરાવી વલ્લભની કાની આપી. ત્યાં બેઠા બેઠા ટેરો કરીને માળાની કરીને 20 મિનિટમાં પોઢાડી દેજો. મને કેવું ચાલે? મેં 3 દી ઠાકોરજી એટલે ચલાવી દે. 27 દીની મા પાસે રહેવું છે. હવે પરાણે એણે પુષ્ટ કરાવ્યા. મહિનાબેન પ્રમોશન મળી ગયું. તો ઓલા પ્રિન્સિપાલને કંઈક કેન્સર થયું હતું એટલે લગભગ એ ગેરહાજર હોય એટલે આને જ ઓલું કરવાનું હોય એટલે સવારે મોડું જાય પણ સાંજે મોડી આવે. હજી પરાકાષ્ઠા જુઓ તમે. હમણાં 2 મહિના પહેલાં એનો ફોન આવ્યો, એલા બેન એક વાત કરવી છે પણ મને સરબ આવે. મેં તું કે ને દીકરા મોણ નાખવા, એટલે ધ્રુસકે રડવા માંડે. એટલે મેં તો કાંઈ તકલીફ થઈ તારે વર ના પાડે છે કાંઈ? એ કે ઠાકોરજી પધાર્યા ને 2 મહિનામાં તો મારે આવું પ્રમોશન થઈ ગયું. એટલે જે હું ઘરેથી 10:15 નીકળતી હતી ઈલાબેન, હવે 11:15ની બસમાં જાઉં છું. એટલે ઠાકોરજીને અમે આમ 2 જણા, મારા મિસ્ટરને બિઝનેસ છે અને કલરનો છે એટલે એટલો સારો છે. પણ હું તો હવે છોકરાઓ નથી, ઘરમાં એકલી ભણેલી છું, બીએડ થયેલી છું, MA BEd કે એટલા કરું છું. પૈસો તો પ્રભુએ લક્ષ્મીજી એના ચરણમાં છે. પણ મેં તો કે માટે એ કે એટલે બેન મારા લગ્ન 24-25 વર્ષે થયા, મોડા થયા, મંગળ કે કાંઈક કોણ જાણે. અને અત્યારે મને 38 વર્ષ છે. હવે બધાએ ના પાડી હતી. હવે 2 મહિના હું પ્રેગ્નન્ટ છું. હવે મારા વર તો ગાંડા થઈ ગયા છે. એ કે પૂછી ઠાકોરજી પધાર્યા ને ત્યારે મારું 1% મન નહોતું. અને તને કહું, મનમાં હું ઈલાબેનને 2-4 દઈ દેતો હતો કે આમને પણ આ જ ધંધો કરવાનો જ. હવે મને એમ સમજાય છે આમાં એમને શું ફાયદો છે? આપણા ઘરે ઠાકોરજી પધાર્યા, આનંદ આપણે લઈએ, એમાં એમને શું ફાયદો છે? હવે એ કે મારા મિસ્ટર કહે છે કે તું નોકરી છોડી દે, જેના માટે આપણે તલસતા હતા. ગાડી છે બેન, અમારે બંગલો છે, ગામડે જમીન એટલી બધી. મારા મિસ્ટર એકના એક છે. અને મારા સાસુને આજે સમાચાર આપવા છે. એ પહેલાં માવડે તને ફોન કર્યો એ કે બે મેં તો નંદ ઘેર આનંદ ભાઈ આપણે જો શ્રાવણ મહિનામાં કર્યો ને તાર ઘર ઠાકોરજી આવ્યા
તો હવે એ નંદ ઘેર આનંદ કરે એમાં કાંઈ તને લાગે છે કે કાંઈ આમાં ખામી? એ છોકરી 10 મિનિટ હરખથી રડી. એટલે કિલાંટી મેં તમને એટલે ફોન કર્યો કે આ સમાચાર હવે આટલી ઉંમર, એટલે આટલી ઉંમર કાંઈ ન કહેવાય બેટા, 10-12 વર્ષ લગ્નના થયા છે. એટલે કે હવે મારા મિસ્ટરની એવી ઈચ્છા છે કે હું નોકરી મેં છોડી દે. કાંઈ વાંધો નહીં. હમણાં ફોન આવ્યો કે નોકરી છોડી દીધી અને અહીંયા જ સુરતમાં કે ગયું ગામ કીધું ત્યાં ડિલિવરી કરવાની છે. મારા લૌકિક નથી કરું કે આ ફાયદો થયો, ના, મારે એ કહેવું છે કે જે એના વર બિલકુલ ના પાડતા હતા, નાસ્તિક ન કહેવાય પણ આસ્તિક એ નહોતા, એની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ.